ટીવી9 સંવાદદાતા ભૌમિક જોડાઈ ગયા છે। ભૌમિક, એકાએક વાતાવરણમાં પલટો, લોકો ચકિત થઈ ગયા છે। અત્યારે અમદાવાદના વિસ્તારોની સ્થિતિ શું છે તે જાણવા માંગીશું। શિવાની, બિલકુલ 1 કલાક પહેલા ધુમ્મસની સાથે વાતાવરણ હતું, ધૂળની ડમરીઓ ઉઠતી હતી અને પ્રદૂષણની માત્રા વધી હતી। પણ ફરી એકવાર આપ જોઈ શકો છો કે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। જુહાપુરા, સરખેજ, નારોલ, પછી વાસણાનો વિસ્તાર હોય ત્યાં અત્યારે આપ જોઈ શકો છો કે જેવી રીતના ચોમાસું બેઠ્યું હોય તે જ રીતના વરસાદી માહોલ જામ્યો છે। એટલે કે વરસાદ મોટા છાંટા સાથે અત્યારે રસ્તા ઉપર પડી રહ્યો છે। આ વિસ્તાર છે તે નારોલ અને સીટીએમ જસોદાને જોડે છે। તે વિસ્તાર ઉપર અત્યારે ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ છે। એટલે કે જે રીતના મોસમ બદલાઈ રહ્યું છે તેને કારણે ક્યાંક ને ક્યાંક લોકોને મુશ્કેલી પડી રહી છે, લોકોને હેરાનગતિ પડી રહી છે। અને જે પહેલા ધૂળની ડમરીઓ ઉઠતી હતી, જે પ્રદૂષણની માત્રા વધી હતી, તેની જગ્યાએ ઠંડક મળી છે। પણ આ કમોસમી વરસાદ ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં હેરાન કરે તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે, કારણ કે ખેતરોના પાકને અને ખેડૂતોને સૌથી વધારે નુકસાની થશે। આપ જોઈ શકો છો કે અત્યારે જે રીતના વરસાદમાં પાણી ભરાય છે તે જ રીતના આ રોડ ઉપર હવે પાણી પર ધીમે ધીમે, એટલે કે જે ખાબોચિયા ટાઈપના જે રસ્તાઓ છે નીચા, તે રસ્તામાં પાણી ભરાય છે અને તેમાં વરસાદના છાંટાઓ પણ પોતાનો સાથ આપી રહ્યા છે। તો જે 2 વ્હીલર ચાલકો છે તે પોતાની રીતના ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં છે, 4 વ્હીલર ચાલકો પોતે આગળ વધી રહ્યા છે। તો કહી શકાય કે અમદાવાદના અનેક વિસ્તારોમાં વાતાવરણ બદલાયું છે, ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે, ગરમીથી રાહત 100% મળી છે। જે 42-43 ડિગ્રી તાપમાન હતું તેની સામે અચાનક ઠંડક મળી, તેનાથી અમદાવાદવાસીઓ આશ્ચર્યચકિત છે। હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા 24 થી 48 કલાક સુધી આવું વાતાવરણ રહેશે, વાતાવરણમાં ફેરબદલ થશે અને તે જ કારણોસર માનવામાં આવે છે કે જે રીતના આખી સિસ્ટમે કરવટ લીધી છે તેને કારણે ક્યાંક ને ક્યાંક બહાર નીકળતા લોકોને તો મુશ્કેલી પડી જાય અને લોકો આશ્ચર્ય પણ વ્યક્ત કરી રહ્યા છે કે ભર ઉનાળામાં ચોમાસાનો માહોલ કેવી રીતના થયો। બિલકુલ ભૌમિક, આમ તો કમોસમી વરસાદની હંમેશા વિપરીત અસર હોય છે, પરંતુ જો આજે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો આજે એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલી જોખમકારક સ્તરે પહોંચ્યો હતો, જેના કારણે આ વરસાદના કારણે ક્યાંક પ્રદૂષણની માત્રા પણ ઓછી થઈ હશે। બિલકુલ, આજે જે અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ હતો તે લગભગ 612 ની ઉપર ગયો હતો અને 400 કે 450 ની ઉપર જાય તેની ગંભીરતા સૌથી વધારે હોય છે। પણ ત્યારબાદ જે રીતના ધૂળની ડમરી ઉડવી, ધૂળની રચકણોથી લોકોનું પરેશાન થવું, એએમસીને વોર્નિંગ જાહેર કરવી પડી કે કોઈ પણ સંજોગોમાં જે લોકોને કામ ન હોય તો તેઓ બહાર ન નીકળે। પણ ત્યારબાદ જે રીતના વાતાવરણમાં બદલાવ આવ્યો અને વરસાદની શરૂઆત થઈ તેને કારણે ક્યાંક ને ક્યાંક એર ક્વોલિટી ઇન્ડેક્સ નીચે ગયો હોય તેવી શક્યતા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે, લોકો માટે રાહતની વાત છે, પણ આ વરસાદ આવનારા સમયમાં, એટલે કે કમોસમી વરસાદ જે માવઠું છે તે લાંબા ગાળે નુકસાન કરશે। અમદાવાદની આસપાસનો જે વિસ્તાર છે તેમાં ઘઉં છે કે ડાંગર છે, સાણંદ છે કે વિરમગામની આસપાસનો વિસ્તાર છે, ત્યાં ખેડૂતોને સૌથી વધારે નુકસાન થાય તેવી શક્યતા છે, કારણ કે જે પાક છે તેમાં કમોસમી વરસાદ અચાનક આવે તો ક્યાંક ને ક્યાંક પાકને સૌથી મોટું નુકસાન થાય। તેથી કહી શકાય કે શહેરીજનોને રાહત મળી છે। એર ઇન્ડેક્સ ક્વોલિટીનો જે આખો ઇન્ડેક્સ છે તે નીચો જઈ શકે છે, પણ આ વરસાદથી લાંબા સમયના અંતરે નુકસાન થશે। પણ અમદાવાદવાસીઓ કહી રહ્યા છે કે 40-42 ડિગ્રી તાપમાનમાં આ કમોસમી વરસાદે પણ તેને ઠંડક આપી છે। બિલકુલ ભૌમિક, જોડાવા માટે આભાર। તો અત્યારે અમદાવાદના વિસ્તારોમાં ફરીથી વરસાદ શરૂ થયો છે અને લોકોને ગરમીથી ચોક્કસ રાહત મળી છે, પરંતુ ધરતીપુત્રો આ વરસાદના કારણે ચિંતિત છે, કારણ કે આમ પણ તેમના પ્રશ્નો અનેક છે। એક તરફ પાક નિષ્ફળ ગયો છે અને તેવામાં હવે આ કમોસમી વરસાદના કારણે જે રહ્યો સહ્યો પાક છે તે પણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। અત્યારે તો અમદાવાદના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, ગતિ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે, સાથે સાથે વાતાવરણ હજી પણ એટલું ધૂંધળું છે અને ફરી એકવાર વરસાદ શરૂ પણ થઈ ગયો છે। તો આ સાથે ટીવી9 સંવાદદાતા યુનુસ ગાઝી જોડાઈ ગયા છે। યુનુસ, વાતાવરણમાં એકાએક પલટો, અમદાવાદના વિસ્તારોમાં અત્યારે શું જોઈ રહ્યા છો આપ? ફરીથી વરસાદ શરૂ થયો છે। શિવાની, અમદાવાદ શહેરના વાતાવરણમાં આમ તો ગઈકાલથી જ પલટો આવ્યો હતો। ગઈકાલથી જ અચાનક ધૂળની ડમરીઓ ઉડવાની શરૂ થઈ હતી, પરંતુ આજે સવારથી પણ આ જ પ્રકારનું વાતાવરણ હતું અને બપોરે 3 વાગ્યાથી અમદાવાદ શહેરના તમામ વિસ્તારોની અંદર ધૂળની ડમરીઓ ઉડવા સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અંદાજે 15 થી 20 મિનિટ સુધી વરસાદ પણ ખાબક્યો હતો, જેને કારણે ઠંડક પ્રસરી ગઈ હતી। હાલ પણ અમીછાટના જો આ વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે, છાંટા પડી રહ્યા છે અને લોકો જરૂરથી રાહત અનુભવી રહ્યા છે, પરંતુ આવતીકાલે પણ આ જ પ્રકારનું વાતાવરણ રહેશે અને આવતીકાલે પણ
વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદ ખાબકી પડે શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે. પાકિસ્તાનથી જમ્મુ કાશ્મીર સુધી જે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ત્યાંને કારણે તેની અસર સીધી રાજસ્થાન ઉપર પડી છે અને તેને કારણે આ સમગ્ર વાતાવરણ ગુજરાતભરનું વાતાવરણમાં પલટો આવ્યો છે અને હવામાનમાં જે અચાનક પલટો આવવાને કારણે રાજ્યભરમાં આ પ્રકારની સ્થિતિ છે. અત્યારે હું વેજલપુર નજીકના જુહાપુરા વિસ્તારમાં છું કે જ્યાં થોડા સમય પૂર્વે ભારે વરસાદ જેવું વાતાવરણ હતું, પરંતુ અત્યારે હાલ વરસાદ શમી ગયો છે, પરંતુ જે છાંટા પડી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવતીકાલે પણ એટલે કે 17મીએ પણ આ જ પ્રકારનું વાતાવરણ રહેશે. લગભગ જે 3 વાગ્યાના અરસામાં 30 થી 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી અને જે વાહન ચાલકો હતા, જે રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા, તે ભારે મુશ્કેલીઓ અનુભવી રહ્યા હતા. જો કે હવે વાતાવરણ સંપૂર્ણ જે સામાન્ય થઈ ગયું છે, જો કે અમીછાંટના પડી રહ્યા છે અને તે સાથે જ આવતીકાલે પણ આ જ પ્રકારની સ્થિતિ સર્જાઈ લે તેવી શક્યતાઓ છે. શિવાની. બિલકુલ યુનુસ, જોડાવા માટે આભાર. તો અમદાવાદના વેજલપુર વિસ્તારનો હાલ પણ અમારા સંવાદદાતાએ જણાવ્યો. અત્યારે તો ટ્રાફિક પણ પૂર્વવત થઈ ગયો છે, પરંતુ થોડી વાર પહેલાના આ દ્રશ્યો છે કે જ્યારે ધૂળની ડમરીઓનું આખું આવરણ રસ્તા પર છવાઈ ગયું હતું, જેના કારણે વિઝિબિલિટી ઓછી થઈ હતી અને વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા અને તેઓ એક જગ્યાએ સ્થિર થવા મજબૂર થઈ ગયા હતા. નિર્ધારિત સ્થળ સુધી પહોંચી નતા શક્યા. વાતાવરણમાં એકાએક આવેલા આ બદલાવના કારણે અત્યારે વરસાદી માહોલ જેવી સ્થિતિ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યની અંદર વાતાવરણમાં પલટો દેખાયો છે. તમે જોઈ શકો છો કે જે રીતે અત્યારે જે પવન ફૂંકાયો છે, ધૂળિયું વાતાવરણ થઈ રહ્યું છે, વાહન ચાલકોથી લઈને તમામ જે લોકોને અત્યારે મુશ્કેલી થઈ રહી છે. અત્યારે એવું બિલકુલ કહી શકાય છે કે જે રીતે પવન ફૂંકાઈ રહ્યો છે, તેજ પવન ફૂંકાવાના કારણે ઝાડ છે, ધૂળિયું વાતાવરણ છે, ધૂળની ડમરીઓ જે છે તે ઉડી રહી છે. જે ગ્રામીણ વિસ્તાર છે, વિરમગામ જેવા વિસ્તારોમાં તો જે વરસાદ પડ્યાની જે ઘટના છે તે પણ અત્યારે સામે આવી રહ્યું છે. જે રીતે જે ફૂંકાઈ રહ્યા છે પવન, કેટલીક જગ્યાએ હોર્ડિંગ્સ પડ્યાના પણ જે બનાવો છે તે અત્યારે બની રહ્યા છે. સમગ્ર ધૂળ અને આ તમામ પ્રકારની જે વસ્તુઓ છે તે રસ્તા ઉપર થઈ રહી છે. વાહન ચાલકો છે એ તમામ જે છે તેમને પણ મુશ્કેલીનો સામનો જે છે કરવો પડી રહ્યો છે. અચાનક બદલાયેલા પવનના કારણે જે છે એ શહેરવાસીઓને ઠંડકનો અનુભવ તો થઈ રહ્યો છે. ગરમીથી એક જે તેમને રાહત પણ મળી છે, પણ એટલું જરૂરથી કહી શકાય છે જે રીતે વાતાવરણ બદલાયું છે, હજુ 2 થી 3 દિવસ આ વાતાવરણ બદલાયેલું રહેશે તેમ અવશ્યપણે લાગી રહ્યું છે. કેમેરા પર્સન નેહલ સાથે અનિલ પટેલ, TV9 અમદાવાદ.